જે વ્યક્તિને સૂર્યને આળો કરવો હોય તો એના માટે તમારા પિતાને માન આપો, એની સેવા કરો। જેને ચંદ્ર ખરાબ હોય, જન્મ કુંડલીમાં શનિ રાહુ કે સૂર્ય સાથે હોય તો એની માતાની તબિયત ખરાબ રહે। માટે જેને શુક્ર ગ્રહ કદાચ જો ખરાબ પડ્યો હોય ને તો એને ધન સંપત્તિ પણ ઓછી થતી જાય। માટે બેન સાથે, માસી સાથે, ફઈ સાથે તમે જેટલા સંબંધ સારા રાખશો એટલી ધન સંપત્તિ તમારી પાસે આવશે। બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર આ ચારે વર્ણ ભગવાનના અંગમાંથી જ ઉત્પન્ન થયા છે। જેમ કે બ્રાહ્મણ છે ભગવાનના મુખમાંથી ઉત્પન્ન થયા, ક્ષત્રિય એમના બાહુબળમાંથી હાથમાંથી ઉત્પન્ન થયા છે, ત્યાર પછી વૈશ્ય એમના ઉર એટલે છાતીના ભાગમાંથી ઉત્પન્ન થયા છે, અને શૂદ્ર એ ભગવાનના ચરણમાંથી ઉત્પન્ન થયા છે। તો કોઈ પણ જ્ઞાતિનું અપમાન એ ભગવાનના એ અંગનું અપમાન છે। માટે આ વસ્તુ ધ્યાન રાખો, કોઈ પણ જ્ઞાતિને માન ન આપી શકો તો કઈ નહીં, અપમાન ન કરો।